चलो मित्रों ध्यान यहाँ से. So in the last lecture we have discussed something about the radiation. No doubt મેં તમને એવું કીધેલું કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, મતલબ લાઈક આ બધું ટોપિકમાં કામ લાગે એવું નથી, પણ તમને રેડિયેશન માટે એટલીસ્ટ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ચલો કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી હતી કે રેડિયેશનની અંદર કે કોઈ પણ પદાર્થ 0 કેલ્વિન ટેમ્પરેચરથી ઉપર હોય તો એ પોતાના મધ્યમાન સ્થાન આસપાસ શું કરતો હોય? દોલન. અત્યારે જે હું લાઈન કહું છું ને લાઈન કોઈ પણને પૂછું એટલે અત્યારે આવડવી જોઈએ કે કોઈ પણ પદાર્થ 0 કેલ્વિન ટેમ્પરેચર હોય તો પોતાના મધ્યમાન સ્થાન ઉપર સ્થિર હોય. કેવો હોય? સ્થિર. પણ જો 0 કેલ્વિન તેનું ટેમ્પરેચર વધે, માની લો 10 કેલ્વિન, 100 કેલ્વિન, 200 કેલ્વિન, 300 કેલ્વિન, તો એ પોતાના મધ્યમાન એને એનર્જી મળી. શું મળી? એનર્જી. ટેમ્પરેચર વધ્યું એટલે શું મળી? એનર્જી. એનર્જી મળી એટલે પોતાના મધ્યમાન સ્થાન આસપાસ વાઇબ્રેશન્સ, ઓસિલેશન્સ કરવાનું શરૂ કરે. શું કરવાનું શરૂ કરે? ઓસિલેટ. ઓસિલેટરી મોશન જે છે, મતલબ કે દોલિત ગતિ જે છે એ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગ. એને લીધે એની અંદર શું જનરેટ થાય? પ્રવેગ. તો 0 કેલ્વિનથી ઉપરના તાપમાને કણો શું કરતા હોય? દોલનો. દોલનોના લીધે એની પાસે શું હોય? પ્રવેગ. અને પ્રવેગના લીધે શું ક્રિએટ કરે? રેડિયેશન. એની અંદરથી એની ફ્રીક્વન્સીને અનુરૂપ, એની તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણોનું શું થાય? ઉત્સર્જન. એ ઘટનાને આપણે કહીએ છીએ રેડિયેશન. શું કહેવાય? રેડિયેશન. રેડિયેશનની અંદર જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, મતલબ જે તરંગો છે એ કયા પ્રકારના તરંગો છે? વિદ્યુત ચુંબકીય. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો છે થતા હોય. બરાબર, આટલી ચર્ચા કરી હતી. પછી મેં તમને એવું કીધું હતું કે કલર પ્રોપર્ટી જે છે પદાર્થની, કલર ચેન્જિંગ પ્રોપર્ટી જે છે, માની લો હું તમને એમ કહું કોઈ પદાર્થ કેવા કલરનો દેખાશે, કોઈ પદાર્થ તમને હું એમ કહું બ્લુ કલરનો દેખાય છે, તો વોટ ડુ યુ મીન બાય કે એ કલર મતલબ પદાર્થ છે બ્લુ કલર? બે જ સંજોગોમાં એ બ્લુ કલરનો દેખાઈ શકે. કાં તો એની અંદરથી નીકળતા વિકિરણો જે છે, જે પણ વિકિરણો એની અંદરથી નીકળે એની તરંગ લંબાઈ બ્લુ કલરની તરંગ લંબાઈ જેટલી છે. વિકિરણનો કલર બ્લુ ન હોય, એક વસ્તુ સમજો, એ વિકિરણની તરંગ લંબાઈ કેટલી હશે? જે બ્લુ કલરની તરંગ લંબાઈ છે એવી, તો એ તમને બ્લુ દેખાય. અને કાં તો બીજું, એની ઉપર જેટલા આપાત વિકિરણ છે એમાંથી બધાનું એ શું કરતું હોય? શોષણ. ખાલી બ્લુ કલરના વિકિરણ જે હશે, મતલબ બ્લુ કલરના નહીં, જેની તરંગ લંબાઈ બ્લુ કલરની હશે, એ વિકિરણ શું નીકળતા હોય? પરાવર્તન. તો તમને બ્લુ કલરનો દેખાઈ શકે. આવી બધી ચર્ચાઓ આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. ત્યારબાદ તમને કીધેલું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલન થતા હોય. કેટલી એક્સિસ હોય? 3. એક્સમાં પ્રસરણ થતું હોય તો વાયમાં વિદ્યુત ક્ષેત્ર અને ઝેડમાં ચુંબકીય ક્ષેત્ર. ચલો ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરી હતી પાવરની. જુદા જુદા પાવર શીખ્યા. શું શીખ્યા? જુદા જુદા પાવર. હું તમને એમ કહું કોઈ સપાટી ઉપર જો ઉષ્માને આપાત કરવામાં આવે તો આ છે કુલ આપાત થતી ઉષ્મા, કુલ આપાત થતા વિકિરણ. આટલા વિકિરણ આપાત કર્યા, ખબર પડી? આને વિકિરણ ઉર્જા કહેવાય. કેવી ઉર્જા કહેવાય? વિકિરણ. જે વિકિરણ ઉર્જા આપાત થશે એટલે વિકિરણ ઉર્જાનું કેટલા ભાગની અંદર રૂપાંતરણ થશે? 3. અમુક છે શોષાશે, અમુક છે એનું પરાવર્તન થશે, અમુક છે એનું ટ્રાન્સમિશન થશે. ટ્રાન્સમિશનને કહેવાય પ્રસારિત ઉર્જા. કેવી ઉર્જા? પ્રસાર. અથવા નિર્ગમન પામતી ઉર્જા, જે બી તમને કીધું હોય. તો Q બરાબર QA પ્લસ QR પ્લસ QT. બરાબર. તો Q એ આ બંનેને હું જો Q વડે ડિવાઈડ કરી નાખું બંને બાજુ, કેના વડે? Q વડે. તો Q ના છેદમાં Q એટલે કેટલા થઈ જશે? 1. QA ના છેદમાં Q. QA ના છેદમાં Q એટલે આપાત થતી વિકિરણ ઉર્જા, શોષણ પામતી વિકિરણ ઉર્જા ના છેદમાં આપાત થતી વિકિરણ ઉર્જા. એને કહેવાય એબ્ઝોર્પ્ટિવ પાવર. શું કહેવાય? એબ્ઝોર્પ્ટિવ પાવર. અથવા એને એબ્ઝોર્પ્ટિવિટી પણ કહેવાય. શું કહેવાય? એબ્ઝોર્પ્ટિવિટી. તો એને એ વડે દર્શાવાય QR બાય Q, એને R વડે દર્શાવાય QT બાય Q, એને શેના વડે દર્શાવાય? T1. એટલે તમારી પાસે સમીકરણ બનશે A પ્લસ R પ્લસ T ઇક્વલ્સ ટુ 1. તમને કોઈ એની અંદર હું તમને એમ કહું કોઈ એક પદાર્થ છે તમારી પાસે, એ પદાર્થની એબ્ઝોર્પ્ટિવિટી છે 0.5. કેટલી છે? સપોઝ માની એની ટ્રાન્સમિટિવિટી છે, મતલબ કે એનો ટ્રાન્સમિશન પાવર છે 0.2, તો બોલો રિફ્લેક્ટિવ પાવર કેટલો હશે? 0.3. આવી રીતે તમને કહાની ખબર હોવી જોઈએ. ચલો આટલી ચર્ચા આપણે કરેલી છે લાસ્ટની અંદર. હવે આપણે આજે આગળ ચર્ચા કરવાની છે PBB. શેની ચર્ચા કરવાની છે? PBB. ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટ બ્લેક બોડી. શું કહેવાય એને? પરફેક્ટ બ્લેક બોડી. પરફેક્ટ બ્લેક બોડી ગુજરાતીમાં આપણે કહીએ તેને કહેવાય સંપૂર્ણ કાળો પદાર્થ. શું કહેવાય? સંપૂર્ણ કાળો પદાર્થ. હવે નોર્મલી જેવું નામ આપણે લઈએ ને એટલે તમને એવું લાગે કે ભાઈ એનો કલર બ્લેક હશે એટલે એને આપણે શું કહીએ છીએ? પરફેક્ટ બ્લેક બોડી. એવું છે નહીં. ડેફિનેશન એવું કે જો આપાત થતી વિકિરણ ઉર્જા, માની લે કોઈ સપાટી છે એની ઉપર વિકિરણ ઉર્જા આપાત થાય, એનું 100% શોષણ થાય. કેટલા ટકા? 100% શોષણ. મતલબ કોઈ પણ પ્રકારનું વિકિરણ તમને રિટર્ન મળે નહીં, કોઈ પણ ટ્રાન્સમિટ થાય નહીં. તો આવા પદાર્થને આપણે શું કહીએ? પરફેક્ટ બ્લેક બોડી. શું કહેવાય એને? પરફેક્ટ બ્લેક બોડી. મતલબ એવો થયો કે કોઈ એક સપાટી છે,
સપાટી ઉપર તમે વિકિરણ ઉર્જા આપાત કરી, એનું સંપૂર્ણપણે શું થઈ ગયું? શોષણ. રિફ્લેક્શન કેટલું? 0. ટ્રાન્સમિશન કેટલું? 0. તો હમણાં તમે સૂત્ર શીખ્યા હતા કે ભાઈ A પ્લસ R પ્લસ T ઇક્વલ્સ ટુ 1. તો R કેટલું આવશે? 0. T કેટલું આવશે? તો એનો મતલબ એમ થયો પરફેક્ટ બ્લેક બોડી માટે A ઇક્વલ્સ ટુ કેટલા હોય? 1. A ઇક્વલ્સ ટુ કેટલા હોય? 1. રિયલમાં મિત્રો આપણી પાસે આવો કોઈ પદાર્થ છે નહીં. આપણી પાસે જે પદાર્થ છે એ 100% નથી, મતલબ 98, 97, 99% સુધીના પદાર્થ આપણી પાસે છે. એમાં તમારે યાદ રાખવું હોય તો એક પદાર્થનું નામ છે લેમ્પ બ્લેક. શું નામ છે? લેમ્પ બ્લેક. તો એક પદાર્થને યાદ રાખવો હોય તો એ છે લેમ્પ બ્લેક. લેમ્પ બ્લેકનો મતલબ થાય વન ટાઈપ ઓફ દીવાની મેશ. શું કહેવાય ને? દીવાની મેશ. દીવાની નહીં, સમજાણ? દીવો હોય ને, દીવો, એની મેશ, એને દીવાની મેશ કહેવાય. ખબર પડી? તમે પાછું તરત તમને પહેલા આનો સમજાય, પહેલા તમને કે એવી મેશ દીવાની હોય, અમારું તો સમજાય. તો દીવાની મેશ કઈ રીતે? તમે જોયું હોય તો ખબર, દીવાની જે ફ્લેમ હોય, ફ્લેમ એટલે જે જ્યોત હોય, એની ઉપર તમે કોઈ વસ્તુને થોડીક ઉપર રાખો તો એની અંદરથી કાર્બન પ્યોર બ્લેક, એ વન ટાઈપ ઓફ દીવાની. એ 98% સુધી, હા 98% સુધી એ પીબીબી હોય. બરાબર? તમને એમ કહે કે નેચરલી કોઈ પદાર્થ છે, કુદરતી રીતે કોઈ તમારી પાસે પીબીબી છે, તો એ છે સૂર્ય. કોણ છે? સૂર્ય. આ નેચરલ બ્લેક બોડી છે. કેવી બોડી છે? નેચરલ બ્લેક બોડી. બાકી આવું છે. આ બધાને યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી મેં તમને જસ્ટ સમજાવ્યું એવું સમજો. મેઇન આપણે જે સમજવાનું છે કે આપણી પાસે કોઈ જ્યારે પરફેક્ટ બ્લેક બોડી નહોતી ત્યારે એક સાયન્ટિસ્ટ આવ્યો, એનું નામ હતું ફેરી. શું નામ હતું? ફેરી. ફેરીને આ રીતે લખાય, ફેરી. આપણે શીખવાની છે ફેરિસ પીબીબી. શું શીખવાની છે? ફેરિસ પીબીબી. એટલે ફેરી કરીને એક સાયન્ટિસ્ટ હતો, એને બનાવી પરફેક્ટ બ્લેક બોડી, 100% પરફેક્ટ બ્લેક બોડી. પણ એને થોડીક ટ્રીક કરી નાખી. કેવી રીતે ટ્રીક કરી? તો સમજીએ આપણે ટ્રીકને. પરફેક્ટ બ્લેક બોડીની ડેફિનેશન હું? પરફેક્ટ બ્લેક બોડી કહેવાય કોને? જે પદાર્થ 100% હોય, મતલબ રિટર્ન કશું મળવું જોઈએ નહીં, આરપારે કશું પસાર થવું જોઈએ નહીં. તો એને શું કર્યું? એક છે સ્ફિયર લીધો. શું લીધો? સ્ફિયર. એક આવો કવચ લીધું. કવચની અંદર એને શું કર્યું ખબર છે? આટલી જગ્યા રાખી અને આ જગ્યાએથી એને એક વિકિરણ છે એને આપાત કર્યું. શું કર્યું? વિકિરણને આપાત. જો વિકિરણને આપાત કર્યું એટલે સામેની સાઈડને આવી સપાટી બનાવી નાખી, એમ કરીને આવી બનાવી નાખી. એટલે સ્વાભાવિક છે આ વિકિરણ પાછું આને આ ડાયરેક્શનમાં જવાના ચાન્સીસ છે, કારણ કે અહીંયા તો સ્લોપ બનાવેલો છે, ઢાળ જેવું બનાવેલ છે. એટલે શું થશે? એ ગમે તે ડાયરેક્શન, રેન્ડમ કોઈ બી ડાયરેક્શનની અંદર જશે. તો માની લો કે અહીંયાથી એ રેન્ડમ ડાયરેક્શનની અંદર આમ ગયું, પાછું ત્યાંથી પરાવર્તન થશે એટલે માની લો ત્યાંથી આમ ગયું, પાછું ત્યાંથી પરાવર્તન થશે એટલે માની લો ત્યાંથી આ તરફ ગયું, પાછું ત્યાંથી પરાવર્તન થશે એટલે માની લો આમ ગયું, પાછું આમ ગયું. આવું કન્ટિન્યુઅસલી શરૂ રહેશે. બોલ હા કે ના? એક વસ્તુ જે નહીં થાય એ શું? ફરીથી પાછું આ ડાયરેક્શનમાં આવશે નહીં. હવે તમે એમ ના કહેતા સર અહીંયાથી આમ કરીને આમ ન જતું રહે, એમ કરીને એમ જતું રહે નહીં. શું કામ એમ કરીને એમ ના જતું રહે? બિકોઝ લાઇટ છે. કોણ છે? લાઇટ. એનું બેન્ડિંગ થાય નહીં. ઇનકેસ થાય બેન્ડિંગ તો બી એટલું બધું બેન્ડિંગ થઈ શકે નહીં. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા જે પણ કંઈ તમારી પાસે લાઇટ રેઝ છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને તમે આપાત કરેલું છે, જે વિકિરણને મોકલેલું છે, એનું કન્ટિન્યુઅસલી પરાવર્તન, અને દરેક પરાવર્તન વખતે મેં અંદરની સાઈડ બ્લેક કલર રાખેલો છે. કેવો રાખેલો છે? બ્લેક. એટલે એને લીધે થશે શું કે દર વખતે જ્યારે અહીંયા અથડાનું તો થોડુંક શોષણ થશે, પાછું અહીંયા અથડાનું થોડુંક શોષણ થશે, પાછું અહીંયા અથડાનું થોડુંક શોષણ થશે. દર વખતે શોષણ થશે, પણ એમાંથી વિકિરણ ક્યારેય બહાર આવશે નહીં. વન ટાઈપ ઓફ લાઇટને તમે કેદ કરી લીધી. શું કરી લીધી? કેદ. ખબર પડી કે ન પડી? સમજાણ? એટલા માટે નિયમ શું હતો પરફેક્ટ બ્લેક બોડીનો? વિકિરણ રિટર્ન આવવું જોઈએ નહીં. આમાંથી વિકિરણ રિટર્ન આવ્યું નહીં, તો આને શું કહેવાય? પરફેક્ટ બ્લેક બોડી. એટલે આને આપણે કહીએ છીએ ફેરિસ પરફેક્ટ બ્લેક બોડી. શું કહેવાય આને? ફેરિસ પરફેક્ટ બ્લેક બોડી. પરફેક્ટ બ્લેક બોડી માટે A ઇક્વલ્સ ટુ કેટલા હોય? 1. બસ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, બાકી આની માટે કશું બીજું વધારે પડતો ટોપિકની અંદર પડવાની જરૂર નથી. ચલો ત્યાર પછી મિત્રો જો આપણે આગળ વધીએ તો આપણે છે ને 3 પાવર શીખા. તમને યાદ હશે કે મેં એક સપાટી લીધી, સપાટી ઉપર આ કઈ ઉર્જા હતી? આપાત. આપાત વિકિરણ ઉર્જા. આ કઈ હતી? પરાવર્તન પામતી વિકિરણ ઉર્જા. આ કઈ અરજી? ટ્રાન્સમિશન. અને અહીંયા જે હતી એ કોણ હતી? શોષણ. આમાં બધી આવી એક એવી વિકિરણ ઉર્જા છે જે આપણામાં ધ્યાનમાં નથી લીધી. કઈ છે? વિચારો તો. એવી કઈ જે ખરેખર મેઇન છે, એની તો આપણે પહેલાથી ડિસ્કશન કરતા હતા. એ વિકિરણ ઉર્જા તો છે જ નહીં. કઈ? આપાત તો છે ને, આપાત વિકિરણ ઉર્જા છે. પરાવર્તન છે. વક્રીભવન ન થાય ને. કઈ ઉર્જા છે જે ખરેખર પહેલેથી આપણે એની ડિસ્કશન કરી છે? તમને ખબર જ છે, મતલબ તમે એની જ પહેલા ડિસ્કશન. પણ કઈ ઉર્જા આપણે ધ્યાનમાં? નહીં, એ નહીં.
તમે કઈ એકાદા અહીં બોલવાનું ટ્રાય કરતા એવું લાગ્યું. હું ઉષ્મા તો હે આ બધું તમે એવું શીખા પહેલેથી. જ્યારે રેડિયેશન ટોપિક શરૂ થયો ને ત્યારે પહેલાં મેં શું શીખવાડ્યું, રેડિયેશન શું કામ થાય? તો કે પદાર્થનું તાપમાન હોય, તાપમાન લીધે પદાર્થ ઓસિલેટ કરે ને એને લીધે પદાર્થ શું કરે? વિકિરણનું ઉત્સર્જન કરે. એ કઈ આમાં એ લીધી તમે ધ્યાનમાં. આ પદાર્થ જે છે, સપાટી જે છે, એ પોતે જે વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે એ ક્યાં આવી? આ ખાલી કઈ આવી? આપાત થાય, માની લો 100 જૂલ આપાત થાય, 70 જૂલનો અહીંયા થયું, એનો હિસાબ જ આવ્યો ને. પદાર્થની પોતાની કોઈ ઉર્જા તમે ધ્યાનમાં લીધી નથી. એ ઉર્જાને કહેવાય પદાર્થની ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા. કેવી ઉર્જા? ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા. એ પદાર્થના પોતાના મોલેક્યુલ્સ વડે જનરેટ થઈ હોય, ખબર પડે છે? કોઈ આપેલી છે નહીં. એના માટે પદાર્થ છે એ સોર્સ કહેવાય. શું કહેવાય? સોર્સ. માની લો તમારી પાસે અહીંયા કોઈ સપાટી છે, આ સપાટી છે, થોડી હરકી સપાટી બનાવે, માની લો આ રીતની કોઈ સપાટી છે, આની અંદરથી જે વિકિરણ ઉર્જા બહાર નીકળે છે. જો અહીંયા છે ને પદાર્થ ઘણી બધી રીતે ઉર્જા આપી શકે. તમારે ખાલી એક જ ઉર્જા ધ્યાનમાં લેવાની છે, એ છે વિકિરણ ઉર્જા, મતલબ રેડિયેશન હોવું જોઈએ, વિદ્યુત ચુંબકીય તરંગો હોવા જોઈએ. માની લો વિદ્યુત ચુંબકીય તરંગો આવી રીતે વિકિરણ ઉર્જા છે ઉત્સર્જન કરે છે, એ ઉર્જાની અમાઉન્ટ છે ક્યુ. કેટલી છે? ક્યુ. આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે એ. કેટલી છે? એ. તો હવે જે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ એક નવો પાવર છે, એ પાવરને કહેવાય ઉત્સર્જન પાવર અથવા ઉત્સર્જિત પાવર. શું કહેવાય એને? ઉત્સર્જિત પાવર. તો એને આપણે કહીશું ઉત્સર્જિત પાવર તરીકે ઓળખશું. ઉત્સર્જિત પાવરને ઇંગ્લિશમાં મિત્રો આપણે કહીએ છીએ એમિસિવ પાવર. શું કહેવાય? એમિસિવ પાવર. તો એમિસિવ પાવર તરીકે ઓળખીએ. મસ્ત મજાનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. એમિસિવ પાવરને આપણે દર્શાવશું ઈ વડે. શેના વડે દર્શાવશું? ઈ વડે. તો એને ઈ વડે આપણે દર્શાવીએ. એની વ્યાખ્યા આપણને એવું કે એકમ ક્ષેત્રફળ દીઠ, બોલતો એકવાર, એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે, સપાટીને લંબ રૂપે એકમ સમયમાં, કેટલા સમયમાં? એકમ સમય ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને, કેવી ઉર્જાને? ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને તે સપાટીનો શું કહેવાય? ઉત્સર્જિત પાવર. ચલ તો કમ્બાઈન કરો તો જેટલું શીખાય. ઉત્સર્જિત પાવર એ શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને ઉત્સર્જિત પાવર કહે છે. પર યુનિટ એરિયા, પર યુનિટ ટાઈમ, the emitted energy is known as the emissive power. Per unit area, per unit time, the emitted energy is known as the emissive power. કઈ ખબર પડી? એમિસિવ પાવર કેટલી રાશિ ઉપર ડિપેન્ડેડ છે? 3. એક તો ઉત્સર્જાતી ઉર્જા ડિવાઇડેડ બાય એ સપાટીનું ક્ષેત્રફળ અને તેના માટે લાગતો સમય. તો એ બરાબર છે Q/AT. એ બરાબર કોણ છે? Q/AT. ચલો આટલું છે. હવે નવી રાશિ છે. નવી રાશિ હોય તો આપણા નિયમ પ્રમાણે આપણે શું મેળવવું પડે? પહેલા એનો એકમ. ચલો એકમ મેળવો તો એકમ શું આવશે? ઉપર કોણ છે? એનર્જી, એટલે જૂલ, નીચે મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આની પરથી બીજો એકમ બને જૂલ પર સેકન્ડ. એટલે શું કહેવાય? વોટ. શું કહેવાય? વોટ. જૂલ પર સેકન્ડ એટલે થાય પાવર. પાવરનો એકમ હતો વોટ. શું હતો? વોટ. વોટને આપણે દર્શાવીએ W વડે, તો વોટ પર મીટર સ્ક્વેર. શું થશે? વોટ પર મીટર સ્ક્વેર. હજી આપણી પાસે બીજો યુનિટ આવશે, પણ એ બનાવવા માટે પહેલા આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા બનાવશું. પારિમાણિક સૂત્ર. બોલો પારિમાણિક સૂત્ર. તો મેં તમને પહેલા જ કીધું છે, જો હજી કહી દઉં છું, 12th ની અંદર બહુ બધી રાશિઓ આવશે જેના પારિમાણિક સૂત્ર તમારે બનાવવા પડશે. કોઈ ગોખી શકશો નહીં. ગોખવામાં તમારા પાસે એટલા બધા છે, કેટલા ગોખશો? એટલે ગોખવાના નથી, તમારે બનાવવાના જ. જો બનાવવા હોય તો અત્યારથી તમારે પ્રેક્ટિસ કરતા શીખવું પડશે. એટલે પારિમાણિક સૂત્ર તમને જાતે બનાવતા આવડવા જ જોઈએ. અને બનાવવા માટે મેં તમને 2 યાદ રાખવાના કીધા હતા. કઈ? જૂલ અને ન્યૂટન. બળ અને ઉર્જા. આ 2 યાદ હોય એટલે બધા તમે બનાવી શકો. તો બોલો જૂલ. જૂલ માટે શું કરશું? M1 મીટર સ્ક્વેર એટલે કોણ આવશે? L2. સેકન્ડ એટલે કોણ આવશે? T1. આનું સાદુરૂપ આપો. L2 L2 કેન્સલ. M1 L0 T-3. ના ખબર પડી? આના પરથી નવો એક યુનિટ બને. M1 એટલે કોણ હોય? કિલોગ્રામ. અને T એટલે કોણ હોય? સેકન્ડ. એનું શું થશે? ક્યુબ. પણ ક્યાં આવશે? છેદમાં. તો નવો એક યુનિટ છે તમે બનાવી શકો, કિલોગ્રામ પર સેકન્ડ ક્યુબ. આને કહેવાય ઉત્સર્જિત પાવર. શું કહેવાય? ઉત્સર્જિત પાવર. હવે એની ઉપર થોડીક આપણે PhD કરીએ, મતલબ સારી રીતે સમજીએ. તો હું તમને એમ કહું કે એક સપાટી છે. શું છે? સપાટી. એ સપાટીનું જે પણ કાંઈ તાપમાન હશે, તાપમાનના લીધે એની અંદરથી આવી રીતે વિકિરણ ઉર્જા છે એમિટ થાય છે. એમિટ થાય છે એટલે ઉત્સર્જન થાય છે. શું થાય છે? ઉત્સર્જન.
તો અહીંયા જે એમિટ થતી હોય, જેટલા તરંગો નીકળતા હશે એ બધા તરંગોની તરંગ લંબાઈ એક જ હોય? બધી અલગ અલગ હોય. કોઈ 1000 એંગસ્ટ્રોમ, કોઈ 1200 એંગસ્ટ્રોમ, કોઈ 1500 એંગસ્ટ્રોમ, કોઈ 400 એંગસ્ટ્રોમ. ખબર પડે? દરેક પદાર્થ ઉપર પોતાના નેચર ઉપર ડિપેન્ડેડ હોય, અલગ અલગ તરંગ લંબાઈ નીકળતી. ટૂંકમાં અહીંયા એક રેન્જ હોય, બહુ બધી તરંગ લંબાઈ છે નીકળતી હોય. એમાંથી કોઈ તરંગ લંબાઈનો જથ્થો કેવો હશે? વધારે. માની લો હું તમને એમ કહું કે 5000 એંગસ્ટ્રોમનો જથ્થો સૌથી વધારે છે, બાકી બધી કેવી છે એની કમ્પેરિઝનમાં ઓછી. તો અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણો ઉત્સર્જન પામતા હોય. બોલતો એકવાર, અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણો ઉત્સર્જન પામતા હોય. અત્યારે તમે જે પાવર હમણાં જે શીખા, એ પાવરની અંદર તમે શું કીધું કે E બરાબર Q. Q એટલે કોણ? ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા. એટલે તમે બધા વિકિરણોને ધ્યાનમાં લીધા. કેવા? બધા. હકીકત તમે જે ઉર્જા લખી ને, ઉર્જાનું સૂત્ર તમે 12th ની અંદર શીખશો, હું તમને ખાલી કહી દઉં છું. એ ઉર્જાનું સૂત્ર છે E = hf. કોણ છે? E = hf. hf નો લખવું હોય તો બીજું સૂત્ર છે hc/λ. કોણ છે? hc/λ. આ h એટલે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ, c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ વાળો, અને લેમ્ડા એટલે કોણ હશે? તરંગ લંબાઈ. તો જો તરંગ લંબાઈ અલગ અલગ તો બધાની ઉર્જા કેવી? અલગ અલગ. અત્યારે તમે બધી ઉર્જાનો સરવાળો કરીને ત્યાં તમે લખી છે કુલ ઉર્જા. કેવી ઉર્જા? કુલ. મારે એવો પાવર વ્યાખ્યાયિત કરવો છે જેમાં હું બધી તરંગ લંબાઈને ધ્યાનમાં લઉં નહીં, ખાલી કોઈ એક તરંગ લંબાઈને ધ્યાનમાં લઉં. જો આવો પાવર વ્યાખ્યાયિત કરીએ કે જેમાં બધી ઉર્જા લેવાય નહીં, કોઈ એક તરંગ લંબાઈ ઉપર આપણે પર્ટિક્યુલર ફોકસ કર્યું હોય, તો એને કહેવાય સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. શું કહેવાય? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. ચલો લખી દઉં છું એકવાર, ધ્યાન અહીંયા હશે બધાને. એને શું કહેવાય? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. એવું નથી કે તમે ખાલી એકને જ ધ્યાનમાં લ્યો છો. ધ્યાન અહીંયા હશે બધાનું. એનું સૂત્ર છે જો કાંઈક આવું થશે. ધ્યાન અહીંયા. તમારી પાસે અત્યાર સુધી સૂત્ર શું હતું? E. એટલે એમાં તમે Q એટલે બધા લેતા ધ્યાનમાં. અહીંયા તમારે ખાલી યાદ રાખવાનું છે, આને દર્શાવશું આપણે E લેમ્ડા વડે. શેના વડે દર્શાવશું? E લેમ્ડા. E લેમ્ડા એટલે આ છે શું? આ રાશિનું નામ શું છે? સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. ગુજરાતીમાં એને બે વસ્તુ કહેવાય. અમુક જગ્યાએ સ્પેક્ટ્રલનું સ્પેક્ટ્રલ જ રાખ્યું છે. સ્પેક્ટ્રલ ઉત્સર્જિત પાવર. શું કહેશું? બોલતો. સ્પેક્ટ્રલ ઉત્સર્જિત પાવર. આને તો આપણે ગુજરાતીમાં શું કહેતા હતા? ઉત્સર્જિત પાવર. અને સ્પેક્ટ્રલને ગુજરાતીમાં અમુક જગ્યાએ લખેલો છે વર્ણપટ. શું લખેલો છે? વર્ણ. તો વર્ણપટ ઉત્સર્જિત પાવર, અથવા કહીએ તો સ્પેક્ટ્રલ ઉત્સર્જિત પાવર. ઇંગ્લિશમાં કહીએ તો સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. એનું સૂત્ર બહુ સિમ્પલ હોય છે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે E લેમ્ડા = એકમ તરંગ લંબાઈ દીઠ. બોલતો એકવાર, એકમ તરંગ લંબાઈ દીઠ. આ કોણ હતું? ઉત્સર્જિત પાવર, એમિસિવ પાવર. તો એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત પાવરને શું કહે છે? વર્ણપટ ઉત્સર્જિત પાવર. જે તરંગ લંબાઈ માટે તમારે વર્ણપટ ઉત્સર્જિત પાવર જોઈતો હોય એ તરંગ લંબાઈ વડે આને શું કરી નાખવાની? ભાગી નાખ. હવે જો આનું એકમ પારિમાણિક સૂત્ર સેમ રહેશે કે બદલાઈ જશે? બદલાઈ જાય. અત્યાર સુધી આનું હતું m1 L0T-3. યાદ આવે છે? હવે L કેટલું હતું? 0. હવે લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે કોણ? મીટર. એટલે કોણ આવશે? L. L ઉપર જશે એટલે કેટલા થશે? -1. તો એનું એકમ શું બનશે? એકમ પૂછો. એકમ કિલોગ્રામ પર સેકન્ડ ક્યુબ હતો. હવે શું થશે? કિલોગ્રામ પર મીટર સેકન્ડ ક્યુબ. અને પારિમાણિક સૂત્ર શું થશે? m1 નોટ કરો. ચલો બધું લખવાનું બાકી છે. લખો. ચલો ફટાફટ. આ લખાઈ ગયું? હા, નક્કી કરી લ્યો. એ પછી લખજો ભાઈ. નો તો આવું અને પાછું લખું. અહીંથી લખવાનું છે. ટાઇટલ લગાવો. આ લખાઈ ગયું? એ હું અહીં કાઢો. હા લખો. ચલો. પરફેક્ટ બ્લેક બોડી, સંપૂર્ણ કાળો પદાર્થ.
શું કરો તમે બધા? ચલો રેડી? હા તો આગળનો જાતે લખીએ કોઈ ટોપિક છે, જાતે લખો. છો જાતે લખવાનો છે તો કાંઈ નહીં, લખવા માંડતો. સ્પેક્ટ્રલ એમિસિવ પાવર. હું હતું છે કે ખાલી પીબીબી જ છે? અચ્છા, હા તો ટાઇટલ લગાવો ઉત્સર્જિત પાવર. મને એમ કે ઉત્સર્જિત લખો છો ને પછીનું તો આવડતું જોઈએ. ચલો ડન. ઉતાવળ રાખો. વ્યાખ્યા લખવાની જરૂર નથી. લખવી હોય તો તમે લખી શકો છો, મેં તમને શીખવાડી છે. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને તે પદાર્થનો ઉત્સર્જિત પાવર કહે છે. ટ્વેલ્થમાં વ્યાખ્યા લખવાની છે તમારે, 12થમાં લખવાની જ છે. ચલો રેડી મિત્રો? આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી ટાઇટલ સ્પેક્ટ્રલ એમિસિવ. ઓલું જે મેં ફોર્મ્યુલા લખાવ્યું છે એની કોઈ જરૂર નથી, તમારે સાઈડમાં લખવું એટલે લખજો, ખાલી તમને સમજાવવામાં. H એટલે શું થાય? પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ. હા હા હા, તમે હોશિયાર જ છો, તમને યાદ જ છે. હા તો હમણાં નહીં, હજી નથી આવડતું, બોલ ને. મોડ્યુલ છે કોઈ પાસે? થેન્ક યુ થેન્ક યુ. ચેપ્ટર આવતીકાલે પૂરું થશે. ટાઇટલ લગાવો એમિસિવિટી. ગુજરાતીમાં કહેવાય ઉત્સર્જકતા. લોકો સ્ટીફન બોલ્ટ્ઝમેન તો કાઢ નાખ્યું. કાઢ નાખ્યું, આપણે કરાવશું. એમિસિવિટી એને કહેવાય ઉત્સર્જકતા. શું કહેવાય? ઉત્સર્જકતા. ધ્યાન અહીંયા. ચલો ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એમિસિવિટી. એમિસિવિટી કોણ છે? એમિસિવિટી. ગુજરાતીમાં કહેશું, ગુજરાતીમાં કહેવાય એને ઉત્સર્જકતા. બોલો ચાલો. ઉત્સર્જકતાનો મતલબ છે એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. હરેક પદાર્થ માટે. ધ્યાન અહીંયા યાર, સિરિયસ ધ્યાન આપો થોડુંક. ઉત્સર્જકતા માટે તમને હું એમ કહું એને એમિસિવિટી એને આપણે દર્શાવશું સ્મોલ ઈ વડે. શેના વડે? સ્મોલ ઈ. એનું સૂત્ર એવું છે
કે કોઈ ટી તાપમાને, કેટલા તાપમાને? તો આપણે લખીએ ભાઈ ટી તાપમાને જે પદાર્થની તમારે એમિસિવિટી મેળવવું હોય એ પદાર્થનો ઉત્સર્જિત પાવર, શું લેવાનું? પદાર્થનો ઉત્સર્જિત પાવર. તો ટી તાપમાને પદાર્થનો ઉત્સર્જિત પાવર ના છેદમાં ફરીથી પાછું ટી તાપમાને. હવે એની કમ્પેરિઝન આપણે કરવી હોય તો કોની જોડે કમ્પેરિઝન કરશો? આપણી પાસે એવો કોઈ પદાર્થ છે કે આની જોડે કમ્પેરિઝન કરીએ? પરફેક્ટ બ્લેક બોડી એક જ પદાર્થ છે. જેમ કેમ આપણે ડેન્સિટીમાં પાણીની જોડે કમ્પેરિઝન કરતા, એમ અહીંયા ટી તાપમાને અહીંયા પદાર્થનો ઉત્સર્જિત પાવર હતો, કોનો આવશે? PBB નો ઉત્સર્જિત પાવર. આ બે ગુણોત્તરને શું કહેવાય? એમિસિવિટી. અને આ એકમ રહિત હોય. કેવું હોય? એકમ રહિત. કારણ કે પાવરના છેદમાં કોણ છે? પાવર. આને કહેવાય એમિસિવિટી. શું કહેવાય? એમિસિવિટી. ધ્યાન અહીંયા આવશે. આગળ જે શીખ્યા હતા એને મેં કીધું તો એબ્ઝોર્પ્ટિવિટી કહેવાય. શું કહેવાય? એબ્ઝોર્પ્ટિવ. એને શોષકતા કહેવાય. શું કહેવાય? શોષક. આને શું કહેવાય? ઉત્સર્જકતા. એ કોઈ પદાર્થની ઉત્સર્જન કરવાની કેપેસિટી અને એ કોઈ પદાર્થની શોષણ કરવાની કેપેસિટી. કંઈ ખબર પડે છે? એબ્ઝોર્પ્ટિવિટીનું સૂત્ર શું થશે? ટી તાપમાને પદાર્થનો ઉત્સર્જિત પાવરના છેદમાં ટી તાપમાને. આ બે તાપમાન સમાન હોવા જોઈએ. જે તાપમાને પદાર્થનો ઉત્સર્જિત પાવર ગણો છો એ જ તાપમાને PBB નો ઉત્સર્જિત પાવર છે ગણવાનો. બોલ હા કે ના? તો આને કહેવાય ઉત્સર્જકતા. શું કહેવાય? ઉત્સર્જકતા. તો વર્ષો પહેલા કિર્ચોફ કરીને એક સાયન્ટિસ્ટ થઈ ગયો. શું થઈ ગયો? કિર્ચોફ. શું થઈ ગયો? એ સાયન્ટિસ્ટ. તો કિર્ચોફે એવું શીખવાડ્યું, બસ ધ્યાન અહીંયા, કિર્ચોફનો નિયમ. આપણે શું શીખવાનો છે? કિર્ચોફનો નિયમ. તો કિર્ચોફે એવું શીખવાડ્યું, ધ્યાન અહીંયા, કે કોઈ પણ પદાર્થ હોય એની જેટલી એબ્ઝોર્પ્ટિવિટી હોય એટલી જ એની શું હોય? એમિસિવિટી. એટલી જ એની શું હોય? એમિસિવિટી. ઇનકેસ એનો કહેવાનો મતલબ એવો હતો કે જે પદાર્થ ગુડ એબ્ઝોર્બર હોય, બોલતો એકવાર, ગુડ એબ્ઝોર્બર, ગુડ એબ્ઝોર્બ કરીએ કે ગુડ એબ્ઝોર્બર, એ પદાર્થ ગુડ એમિટર હોય. કેવો હોય? ગુડ એમિટર. મતલબ કે તમને સમજાવું છું, ધ્યાન અહીંયા, જે પદાર્થની શોષણ ક્ષમતા સારી હોય ને એની ઉત્સર્જન ક્ષમતા પણ કેવી હોય? સારી. આ કેવી વાત છે કે સપોઝ માની લો તમારી ઇન્કમની કેપેસિટી વધારે છે તો સામે તમારી એક્સપેન્સની કેપેસિટી પણ કેવી હોય? વધારે. બે સેમ ટુ સેમ હોય. ઇન્કમ ઓછી તો એક્સપેન્સ પણ કેવા હોય? ઓછા. કંઈ ખબર પડે છે? કિર્ચોફનું કેવું એવું હતું, કોઈ પણ સપાટી જો સારી શોષક હોય, સારી શોષક મતલબ એને તમે આપવાનું ઉષ્મા સારામાં સારી રીતે શોષી શકતી હોય તો એ સારામાં સારી ઉત્સર્જક હોય. એટલે વધુ ને વધુ ઉત્સર્જન પણ કરી શકે. ખબર પડી ને? એવું ના હોય કે શોષણ સારું હોય પણ ઉત્સર્જન ના હોય. જેટલી સારી શોષક એટલી જ સારી ઉત્સર્જક. તો ગુડ એબ્ઝોર્બર હોય એ બધા ગુડ શું હોય? એમિટર. મતલબ કે જે સપાટી સારી શોષક હોય, કેવી હોય? સારી શોષક. એ જ શું હોય? સારી ઉત્સર્જક. શું હોય? એ સારી ઉત્સર્જક. કિર્ચોફનું કહેવાનું એમ હતું એબ્ઝોર્પ્ટિવિટી અને એમિસિવિટી બે કેવી હોય? સેમ. તો હું તમને એમ કહું પરફેક્ટ બ્લેક બોડીની એબ્ઝોર્પ્ટિવિટી કેટલી હતી? 1. તો એની એમિટિવિટી પણ કેટલી હોય? 1. કેવી રીતે એમિટિવિટી 1? જો તો એમિસિવિટી કેવી રીતે 1? એમિસિવિટીનું સૂત્ર શું હતું? ટી તાપમાને પદાર્થનો ઉત્સર્જિત પાવર, ટી તાપમાને PBB નો. હવે હું પરફેક્ટ બ્લેક બોડીની ઉત્સર્જકતા ગણવાનું કહું, કોની ગણવાનું કહું? પરફેક્ટ. તો અહીંયા શું લખશો? ટી તાપમાને પરફેક્ટ બ્લેક બોડીનો ઉત્સર્જન પાવર ના છેદમાં ટી તાપમાને PBB. એ પણ એ જ છે. તો ગુણોત્તર કેટલો આવશે? 1. તો એને અહીંયા તમે લખવું હોય તો લખી શકો કે ભાઈ PBB માટે, કોના માટે? PBB માટે એમિસિવિટી કેટલી હોય? 1. તો મેં તમને હમણાં શું કીધું? કિર્ચોફ શું કહે છે? જે સપાટી સારી શોષક હોય એ જ સારી ઉત્સર્જક હોય. જેટલી ઉત્સર્જકતા એટલી જ શોષકતા. તો એ બરાબર શું હોય? E. તો પરફેક્ટ બ્લેક બોડી માટે A ઇક્વલ્સ ટુ 1 અને એમિસિવિટી ઇક્વલ્સ ટુ પણ 1. નોટ કરો. ચલો એક ટોપિક ભણાવી દો. હજી 25 થઈ જાય. તમને લખવા દે, તમે 2 મિનિટ આમાં કાઢશો, પછી હું ભણશું. સારું, ચલો લખી નાખો.
ચલો રેડી. તો આગળનું તો જાતે લખતા આવડે ને કિર્ચોફ. હશે ફિઝિક્સ કોણે કિર્ચોફે બનાવ્યું? હે અને પછી અચ્છા આ વખતે જે છે એમાં ફ્લુઇડ થર્મલ હવે આવશે ને JEE અને નીટ. આજે તમને સૂચના અપાઈ દઉં અને તમને જો ભાઈ ના ખબર હોય તો કે તમને કહી દઉં, મતલબ કાલે મને થોડાક લોકો પૂછવા મેં તમારા ક્લાસમાં કીધું નથી, બાકી બધે કહી દીધું. તમારી નીટની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. કહી દીધું તો કહી દીધું હોય તો સારું હોય. 180 ઓકે, એટલે કોઈ કન્ફ્યુઝન જ નહીં. ઓપ્શન હોય તો કન્ફ્યુઝન હોય ને, જિંદગીમાં ઓપ્શન આવે ને એટલે કન્ફ્યુઝન હોય, આ ચૂઝ કરું કે આ ચૂઝ કરું, પણ ઓપ્શન જ ના હોય, ખબર જ છે આ જ છે જે છે એમ. સમજાણું કે ઓકે? ચાલો ટાઇટલ લગાવો. હજી ટાઈમ છે ભાઈ. સ્ટીફન બોલ્ટ્ઝમેન. શું નામ છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શીખવાનો છે. તો બે સાયન્ટિસ્ટ હતા, એકનું નામ હતું સ્ટીફન અને એકનું નામ હતું બોલ્ટ્ઝમેન. બંને થઈને જે આવિષ્કાર કર્યો છે એ આવિષ્કાર વિશે આપણે ભણવાનું છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે, માની લો કે તમારી પાસે કોઈ સપાટી છે એ T તાપમાને છે. કેટલા તાપમાને છે? T. ધ્યાન અહીંયા. માની લો કોઈ સપાટી છે એ અત્યારે છે T તાપમાને, એની અંદરથી આ રીતે ઉષ્મા છે બહાર આવે છે. તો એને એમ કીધું આ ઉષ્માના ઉત્સર્જિત થવાનો દર એને કહેવાય ઉષ્મા ઉત્સર્જનનો દર. બોલતો શું શીખવાનું છે? ઉષ્મા ઉત્સર્જનનો દર. ઉષ્મા ઉત્સર્જનનો દર અથવા એને કહેવાય વિકિરણનો દર. કોનો દર કહેવાય? વિકિરણ. ઉષ્મા ઉત્સર્જનનો દર અથવા એને કહેવાય ઉષ્મા વિકિરણનો દર. ઉષ્મા વિકિરણનો દર એને આપણે કહીએ H. શું કહીએ? H. Hમાં તમને ત્રણ ફોર્મ્યુલા શીખવાડ્યા હતા, યાદ છે? Q/T, પછી ડેલ્ટા Q/ΔT અને dQ/dt. તો અહીંયા કોણ આવશે? dQ/dt. તો H ઇક્વલ્સ ટુ dQ/dt ઇક્વલ્સ ટુ તમારી પાસે જે ફોર્મ્યુલા છે, પણ ફોર્મ્યુલા પહેલા આપણે શીખીએ. ધ્યાન અહીંયા કે dQ/dt એટલે કે ઉષ્માના ઉત્સર્જનનો દર એ સ્ટીફન અને બોલ્ટ્ઝમેનના વિચાર પ્રમાણેના પ્રયોગો પ્રમાણે એવું હતું કે એ સમપ્રમાણમાં હોય સપાટીના ક્ષેત્રફળ જોડે. કોના જોડે? સપાટીના ક્ષેત્ર. બીજું એની સમપ્રમાણતા હોય કે પદાર્થનું જે તાપમાન છે તાપમાનની ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. તાપમાનની કેટલી ઘાત? 4 ઘાત. તો હું તમને એમ કહું, ઉષ્માના વિકિરણનો જે દર છે એ કેટલી રાશિ પર આધારિત હોય? 2. એક તેનું ક્ષેત્રફળ, બીજું તેની તાપમાનની 4 ઘાત. ના ખબર પડી? પણ હજી તો સમપ્રમાણતા છે, સમપ્રમાણતાને દૂર કરો એટલે શું આવે? અચળાંક. તો H ઇક્વલ્સ ટુ dQ/dt ઇક્વલ્સ ટુ, ધ્યાન અહીંયા તમારી પાસે અચળાંક સિવાય કોણ કોણ હતું? તો કે A અને T⁴. અહીંયા અચળાંક નોર્મલી અચળાંક કેટલા આવતા હોય? 1. અહીંયા અચળાંક કેટલા આવશે? 2. એક છે એને કહેવાય સિગ્મા. શું કહેવાય? સિગ્મા. અને બીજો અચળાંક છે એને કહેવાય E. શું કહેવાય? E. એટલે ફોર્મ્યુલા એવું બનશે H ઇક્વલ્સ ટુ સિગ્મા E A T⁴. T⁴. ચાલ તો H નું ફોર્મ્યુલા બોલતો તો સિગ્મા E A T⁴. એમાં ભાઈ સાહેબ જે સિગ્મા છે, પહેલા હું તમને E કહી દઉં. E કોણ છે? તો કે E ને કહેવાય ઉત્સર્જકતા. શું કહેવાય? એને ઉત્સર્જક. આ સિગ્માને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક.
અને એ અચળાંકની વેલ્યુ છે 5678. બોલતો એકવાર 5678. હકીકત વેલ્યુ છે 5.67 into 10 to the power minus 8. બોલતો સ્ટીફન બોલ્ટ્ઝમેનની વેલ્યુ કેટલી છે? 5.67 into 10 to the power minus 8. આનો યુનિટ મેળવવાનો છે તમારે જાતે. ઈ કેવી છે? યુનિટલેસ કે નો કોઈ યુનિટ છે? યુનિટલેસ. આ બેયના યુનિટ પરથી તમારે મેળવવાનું થશે. બોલ હા કે ના? પેલી સાઈડ h નો યુનિટ પણ યુઝ કરવો પડશે તમારે. આવતીકાલે આનો એકમ અહીંયા લખવાનો, એટલે સિગ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર તમારે મેળવવાનું છે.